નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। મિત્રો, આ વિડીયોમાં આપણે ગણિત વિષયની અંદર ગુણાકારની ક્રિયામાં 2 અંકની સંખ્યાના 2 અંક સાથે ગુણાકાર શીખીશું। તો ચાલો શીખીએ। વિદ્યાર્થી મિત્રો, 2 અંકની સંખ્યાનો 2 અંકની સંખ્યા સાથે ગુણાકાર કરવા માટે અહીંયા એક ઉદાહરણ જોઈએ। 23 × 12। તો 23 × 12 કરવા એટલે 12 ને આપણે 2 ભાગમાં વહેંચીશું, એટલે 23 × 10 વત્તા 23 × 2 કરીશું। તો સૌપ્રથમ 23 × 10 કરવા માટે આપણે એકમ અને દશકની શૂન્ય મૂકીશું, ત્યારબાદ 1નો ગુણાકાર 3 સાથે અને ત્યારબાદ 1નો ગુણાકાર 2 સાથે કરીએ। તો 1 તરી 3 અને 1 2 2। ત્યારબાદ હવે 2નો ગુણાકાર નીચે કરીશું, તો 2 × 3 બરાબર 6 અને ત્યારબાદ 2 × 2 બરાબર 4। હવે બંને ગુણાકારનો સરવાળો કરીએ, તો 0 + 6 બરાબર 6, ત્યારબાદ 3 + 4 બરાબર 7 અને 2 × 2। આમ 23 × 12 બરાબર 276। ચલો બીજું ઉદાહરણ જોઈએ। બીજું ઉદાહરણ છે 34 × 21। તો સૌપ્રથમ આપણે 34 × 21 કરવા માટે 34 × 20 વત્તા 34 × 1 કરીશું। તો 34 × 20 કરવા માટે સૌપ્રથમ 2ની સ્થાન કિંમત 20 છે, માટે એની એકમ દશકની શૂન્ય મૂકીએ, ત્યારબાદ 2નો ગુણાકાર 4 સાથે અને ત્યારબાદ 2નો ગુણાકાર 3 સાથે કરીશું। તો 2 ચોકું 8 અને 2 તરી 6, ત્યારબાદ 1નો ગુણાકાર નીચે કરીએ, 1 ચોકું 4, 1 3 3। હવે 34 × 20નો ગુણાકાર અને 34 × 1નો ગુણાકારનો સરવાળો કરીએ, તો 4 ના 4, ત્યારબાદ 8 વત્તા 3 એટલે 11, 11નો એકડો વધી 1, 6 ને 1 7। આમ 34 × 21 બરાબર 714। ચલો ત્રીજું ઉદાહરણ જોઈએ। ત્રીજું ઉદાહરણ છે 45 × 34। તો 45 × 34 કરવા માટે સૌપ્રથમ એકમ અને દશકની શૂન્ય મૂકીશું, ત્યારબાદ હવે 3નો ગુણાકાર 5 સાથે ત્યારબાદ 4 સાથે કરીશું। તો 3 × 5 = 15, 15નો પાંચડો વધી 1, ત્યારબાદ 3 ચોકું 12, 12 ને વધી 1 13। આ થયો ગુણાકાર 45 × 30નો। હવે 45 × 4 કરીએ, તો 45 × 4 કરવા માટે સૌપ્રથમ 4નો 5 સાથે ગુણાકાર કરીએ, તો 4 × 5 = 20, 20ની શૂન વધી 2, ત્યારબાદ ચકો ચકો 16, 16 ને 2 18। તો હવે 45 × 30 અને 45 × 4 બંને ગુણાકારનો સરવાળો કરીએ, તો 0 + 0 બરાબર 0, ત્યારબાદ દશકમાં 5 વત્તા 8 એટલે 13, 13નો તગડો વધી 1, 1 ને 3 4, 4 ને 1 5 અને હજારના સ્થાનમાં 1 છે, તો 1 ના 1। આમ 45 × 34 બરાબર 1530 થાય। ત્યારબાદ ચોથો દાખલો છે 56 × 48। તો 56 × 48 કરવા માટે સૌપ્રથમ 56 × 40 કરીશું, તો 40ની એક શૂન્ય મૂકીએ, ત્યારબાદ 4નો 6 સાથે અને 4નો 5 સાથે ગુણાકાર કરીશું। તો 4 × 6 એટલે 4 × 6 = 24નો ચોગડો વધી 2, ત્યારબાદ 4 × 5 = 20, 20 ને 2 22, ત્યારબાદ હવે 56 × 8 કરીએ, તો 8 × 6 = 48નો આઠડો વધી 4। હવે 8 અને 5નો ગુણાકાર કરીએ, તો 8 × 5 = 40, 40 ને 4 44। હવે 56 × 40 અને 56 × 8 બંનેનો ગુણાકારનો સરવાળો કરીએ, તો 0 + 8 એટલે 8 ના 8, ત્યારબાદ 4 ને 4 8, ત્યારબાદ 100ના સ્થાનમાં 2 વત્તા 4 છે, તો 2 ને 4 6 અને હજારના સ્થાનમાં 2 છે, તો 2 ના 2। આમ 56 × 48 બરાબર 2688। પાંચમો દાખલો છે 78 × 49। તો સૌપ્રથમ 78 × 40 કરીએ, ત્યારબાદ 78 × 9 કરીશું। તો 78 × 40 કરવા માટે એકમ દશકની શૂન્ય મૂકીશું, ત્યારબાદ 4 અને 8નો ગુણાકાર કરીશું, ત્યારબાદ 4 અને 7નો ગુણાકાર કરીશું। તો સૌપ્રથમ 4 × 8 = 32, 32નો બગડો વધી 3, ત્યારબાદ 4 × 7 કરીએ, તો 4 × 7 = 28, 28 ને 3 31।
હવે નીચે 78 ગુણ્યા 9 કરીશું તો 9 અઠ્ઠા 72, 72નો બગડો વધી 7. ત્યારબાદ 9 સત્તા 63, 63 ને 7 70. આમ હવે સરવાળો કરીશું તો 0 વત્તા 2 બરાબર 2. દશકના સ્થાનમાં 2 વત્તા 0 છે માટે 2. 100ના સ્થાનમાં 1 વત્તા 7 બરાબર 8 અને 3ના 3. આમ 78 ગુણ્યા 49 બરાબર 3822. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે 2 અંકનો 2 અંકની સાથે ગુણાકાર કેવી રીતે કરાય તે શીખ્યા. આવા જ વધુ મહાવરા માટે સ્ક્રીન ઉપર કેટલાક દાખલા આપેલા છે, તેનો તમે જાતે ગણીને પ્રયત્ન કરજો. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને આવા જ વધુ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવજો.